વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વાપીના વીઆઈપી ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 8-2025નું આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે ફાઇનલ મેચ હતી। ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં વિનર ટીમ અને રનર્સઅપ ટીમને આકર્ષક ટ્રોફી પ્રાઇઝ આપવામાં આવ્યા હતા। વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદ્દેશ્યથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 8-2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 10 ટીમોએ ભાગ લીધો હતો। રવિવારે કચ્છ શક્તિ અને જેકે સેફ લોજિસ્ટિક્સ ટીમો વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં જેકે સેફ લોજિસ્ટિક વિજેતા ટીમ બની હતી। ઉલ્લેખનીય છે કે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આયોજિત આ 8મી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી 3 દિવસની મેચમાં અંતિમ દિવસે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં વિનર અને રનર્સઅપ ટીમ બેસ્ટ બોલર, બેસ્ટ ફિલ્ડર, મેન ઓફ ધ મેચ જાહેર થનાર ખેલાડીઓને આકર્ષક ટ્રોફી, પ્રાઇઝ, મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ ટુર્નામેન્ટ દરમિયાન ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવનાર કે વિકેટ લઈ તરખાટ મચાવનાર દરેક ખેલાડીને પણ પ્રોત્સાહક રોકડ રકમ આપી સન્માનિત કર્યા હતા। ટુર્નામેન્ટને સફળ બનાવવા વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદ્દેદારો, સભ્યોએ ભારે જહેમત ઉઠાવી। વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન પ્રીમિયર લીગ જે 8મી છે, અગાઉ 7 રમાઈ ચૂકી છે। એટલે અમારો જે મેઇન ઉદ્દેશ છે, આ ટુર્નામેન્ટમાં 10 ટીમોએ ભાગ લીધો છે। અને અમારો મેઇન ઉદ્દેશ એક જ છે કે આ વાપી એક ગુજરાતનું મોટામાં મોટું ટ્રાન્સપોર્ટ હબ છે અને અહીંયા પૂરા દેશભરમાંથી હરેક રાજ્યના માણસો અહીંયા ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા છે। એ બધા અહીંયા ભેગા થાય, એક છત નીચે જમે, એક છત નીચે બેસે અને ભાઈચારાની ભાવના જળાય, એટલા માટે અમે 8 વર્ષથી છેલ્લી 8મી પ્રીમિયરનું આયોજન કરેલ છે। એની સાથે સાથે અમે મેડિકલ ચેકઅપ કેમ્પ, આઈ કેમ્પ, એઇડ્સ માટેનો કેમ્પ ડ્રાઈવરોને બોલાવીએ છીએ, ટ્રાન્સપોર્ટરને બોલાવીએ છીએ, એમનું ચેકઅપ કરાવીએ છીએ। અને બીજું જે ટ્રાફિકનું જે અવેરનેસ છે, ખાસ કરીને જે આપણે 48 પર જે આપણું હાઈવે જાય છે, જે દેશનું મોટામાં મોટું ટ્રાફિક ભારાવાળું હાઈવે છે, એના પર એક્સિડન્ટ વધુ થાય છે। એના માટે જિલ્લા ટ્રાફિક પોલીસ, વલસાડ જિલ્લા પોલીસ અને વલસાડ આરટીઓ સાથે લઈને એ પણ અમે આજે કેમ્પ કરેલો હતો। અહીંયા અમારો મુખ્ય હેતુ છે આ ટ્રાન્સપોર્ટ એસોસિએશનની સંગઠન થાય અને ભાઈચારાની ભાવના રહે, એટલા માટે અમે આ વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશનની પ્રીમિયર રમાડીએ છીએ। આજની જે ફાઇનલ મેચ હતી એમાં કચ્છ શક્તિ વિથ સામે જેકે સેફ લોજિસ્ટિકની ટીમ હતી। એમાં વિનર ટીમ રહી હતી જેકે સેફ લોજિસ્ટિક। જેકે સેફ લોજિસ્ટિકના સંજયભાઈ શર્મા અને આપણે યશ શર્મા એ અમારા મેઇન સ્પોન્સર બી હતા અને આવતા વર્ષ 2026-27ના બી સ્પોન્સર એ જ રહેશે। ખાસ કરીને જે વિજેતાઓ થયા છે એને કુલ કેટલી રકમના ઇનામ આપવામાં આવેલા છે? અમારે અહીંયા જે વિનર ટીમ હતી એમને 21,000 રૂપિયાનું અને કોવિનિયર જે હતી રનર્સઅપ એને 15,000 રૂપિયાનું રોકડ ઇનામ અને બાકીની બધાને ટ્રોફીઓ આપી। એસજે મોટર તરફથી 6ના 200 રૂપિયા અને 4ના 100 રૂપિયા આપવામાં આવ્યા। એના સિવાય જે જાહેરાતો થઈ, કરીબ લગભગ 51,000 રૂપિયાની જાહેરાતો અલગ અલગ થઈ હતી, એ ઇનામો તરત જ આપવામાં આવે છે ખેલાડીને, 6ના હોય કે વિકેટના હોય કે કેચના હોય।